અમરેલી શહેર અને જિલ્લાભરમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબકેલો છે। અલગ અલગ જગ્યાઓ પર કરા સાથે પણ વરસાદ પડેલો છે તો ક્યાંક પૂર પણ આવેલું છે। અમરેલી શહેર સહિત જિલ્લામાં બપોરે વાતાવરણ અચાનક જ પલટાયેલું હતું। અમરેલી પંથક બાદ જિલ્લામાં અમુક તાલુકામાં કરા સાથે વરસાદ તો ક્યાંક મિની વાવાઝોડું ફૂંકાયેલું હતું। અમરેલી શહેરમાં મિની વાવાઝોડું સાથે કમોસમી વરસાદથી શહેરમાં પાણી ભરાયેલા હતા। શહેરના રાજકમલ ચોક, ભીડભંજન ચોક, જૂના યાર્ડના માર્ગો પર પાણી ભરાઈ ગયેલા હતા। કમોસમી વરસાદમાં અમરેલી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા હતા। પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે અગવડતાઓ પડેલી હતી। પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીની માંગ ઉઠી રહી છે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી નદીમાં પૂર આવેલા હતા। લાઠીના મતીરાળામાં કરા સાથે પૂર આવેલું હતું। અમરેલી ચલાલા રોડ પર વૃક્ષ ધરાશાયી થઈ ગયેલું હતું। રાધેશ્યામ હોટલ નજીક માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયેલું હતું। લાઠી પંથકના આસોદર ગામે કરા સાથે વરસાદ ખાબકેલો હતો। ભર ઉનાળે લાઠી પંથકને કમોસમી મેઘરાજાએ ગમરોળેલું હતું। મતીરાળા બાદ આસોદર ગામે ગાજવીજ સાથે વરસાદ ખાબકેલો હતો। લાઠી પંથકમાં કમોસમી વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર થઈ ગયેલું હતું। લાઠી બાબરા પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। બાબરાના પુલજર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડેલો છે। અમરેલી, લાઠી, બાબરા બાદ કુકાઓમાં વાતાવરણ પલટાયેલું હતું। કુકાઓમાં ભારે વરસાદ અને પવન સાથે શહેરમાં ધૂળની ડમરીઓ ઉડેલી હતી। કુકાઓ શહેરમાં મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું। ભારે પવનના કારણે અનેક જગ્યાઓ પર વીજપોલ ધરાશાયી થતાં વીજળી ગુલ થઈ ગયેલી હતી। કલાકો સુધી અમરેલી શહેર અને આસપાસના વિસ્તારમાં વીજળી ન રહેવાને કારણે લોકો ગરમીમાં બફાયેલા હતા।